શું તમે જાણો છો સૂર્યનો પ્રકાશ માત્ર ગરમી જ નહીં પરંતુ તમારી ખેતીની કમાણી પણ વધારી શકે છે? હા, આજના સમયમાં સૌર ઉર્જા ખેડૂતો માટે કોઈ વૈકલ્પિક સાધન નથી પરંતુ ભવિષ્યની સ્માર્ટ ખેતીનું સૌથી મોટું હથિયાર બની છે. સૌથી પહેલા વાત કરીએ સોલાર પંપની. ડીઝલનો ખર્ચ નહીં, વીજળીના બિલની ચિંતા નહીં અને રાત્રે સિંચાઈ કરવાની ઝંઝટ નહીં. સોલાર પંપ દ્વારા દિવસ દરમિયાન સરળતાથી પિયત કરી શકાય છે, જેનાથી સમય અને પૈસા બંનેની બચત થાય છે. હવે વાત કરીએ સોલાર ડ્રાયરની. ઘણી વખત પાકને ખુલ્લા તડકામાં સુકવતી વખતે વરસાદ, ધૂળ, કચરો અથવા પશુ પક્ષીઓના કારણે નુકસાન થાય છે, પરંતુ સોલાર ડ્રાયર પાકને ઝડપથી અને સુરક્ષિત રીતે સૂકવે છે, જેના કારણે ગુણવત્તા જળવાઈ રહે છે અને બજારમાં વધુ ભાવ મળવાની શક્યતા વધે છે. અને હવે એક એવી ટેકનિક જે જમીનની તંદુરસ્તી સુધારી શકે છે, સોઇલ સોલારાઇઝેશન. આ પદ્ધતિ દ્વારા જમીનમાં રહેલા નુકસાનકારક જીવાણુ, કીટકો અને નીંદણને કુદરતી રીતે નિયંત્રણ કરી શકાય છે, જેનાથી પાકનો વિકાસ વધુ સારો થાય છે. એટલું જ નહીં, શાકભાજી અને ફળોના સંગ્રહ માટે કોલ્ડ સ્ટોરેજમાં પણ સૌર ઉર્જાનો ઉપયોગ થઈ રહ્યો છે, જેના કારણે વીજળીનો ખર્ચ નોંધપાત્ર રીતે ઘટી શકે છે. ટૂંકમાં કહીએ તો સૌર ઉર્જા એટલે કે ઓછો ખર્ચ, વધુ ઉત્પાદન અને પર્યાવરણની સુરક્ષા. આજનો ખેડૂત જો સૂર્યની શક્તિને અપનાવશે તો આવતીકાલની ખેતી વધુ નફાકારક અને આધુનિક બની શકે છે. તો ખેડૂત મિત્રો, શું તમારી ખેતીમાં સૌર ઉર્જાનો ઉપયોગ કરો છો? તો તમારો અનુભવ કમેન્ટમાં જરૂર શેર કરજો અને આવી કૃષિ માહિતી માટે ફોલો કરવાનું ભૂલતા નહીં.